રાજ્યની અંદર ઠંડીનો ચમકારો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને એમાંની અંદર ગુજરાતીઓ હાલ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી સામે આવી છે। આજે એના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। આજે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી, માવઠા અને પવન અંગેની આગાહી કરી છે। નોંધનીય છે કે હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ આવવાની સાથે જ ગુજરાતનું હવામાન પણ પલટાશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે આજની આગાહીમાં જણાવ્યું છે કે 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે, જે બાદ હવામાનમાં મોટો ફેરફાર થવાની આગાહી નથી। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે। સાથે સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે। આજે 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 9.4 ડિગ્રી અને કેશોદમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। એ.કે. દાસે વધુમાં જણાવ્યું છે કે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થવાનું હતું તે ક્રોસ થઈ ગયું છે। પવનની દિશા હવે બદલાઈ જશે, જેના કારણે જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। અને વાદળો અને માવઠા અંગેના પ્રશ્નમાં તેમણે એવું જણાવ્યું કે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા નથી। ગુજરાતમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો। ઉત્તર તરફથી આવી રહેલા સૂકા પવનો રાજ્યમાં હવામાનને ઠંડુ કરી રહ્યા છે। જો કે ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળા પણ જોવા મળી શકે છે। ભારત પર હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થશે। ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ 2 થી 3 સેલ્સિયસનો વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે। 17 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે। 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે। દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે, પરંતુ હવામાન વિભાગે માવઠાની કોઈ આગાહી હજુ સુધી કરી નથી। હાલ ગુજરાતમાં 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે નલિયામાં 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું। આ સાથે અમદાવાદ 16.2, કંડલા એરપોર્ટ 11.6, ડીસા 2.5, રાજકોટ 10.8, ગાંધીનગર 14, વડોદરા 17.6, અમરેલી 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે આ નોંધાયા આંકડા સામે આવ્યા હતા। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે? ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે। જો કે હજુ પણ એક માવઠાની શક્યતા છે, તે પછી પણ ઠંડી પડવાની છે અને કદાચ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે। આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે। જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળી શકે છે। હવે વાત કરીએ અંબાલાલ પટેલની। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગાહીમાં અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડીમાં ઘટવાની શક્યતા વધી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે અને 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમારા વિસ્તારની અંદર કેટલા ડિગ્રી ઠંડી અને કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જો તમે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। નમસ્કાર।